हेलो मित्रों नमस्कार, હું છું દેવેન્દ્ર શાહ. કરંટ ટોપિક્સમાં આપનું સ્વાગત છે. મિત્રો, ગયા મંગળવારે 16 તારીખે આપણે એક આ પ્લેટફોર્મ પરથી કરંટ ટોપિક્સના પ્લેટફોર્મ પરથી એક વિડીયો બનાવી હતી મ્યુનિસિપલ બગીચા વિભાગ માટેની, જેમાં મિયાવાકી પદ્ધતિથી વૃક્ષારોપણ કરવા માટે જે ટેન્ડર જાહેર કર્યા હતા તેમાં ડેવલપિંગ અને એના મજૂરીના બંનેના સપ્લાયના બંનેના સંયુક્ત ટેન્ડર જાહેર કર્યા હતા, જેના કારણે કોર્પોરેશનની તિજોરીને જીએસટીનું ₹4.5 કરોડનું નુકસાન થતું હતું. આ બાબતની અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ખાસ નોંધ લેવાઈ અને કમિશનર શ્રી, મેયર શ્રી, સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી અને ચીફ ઓડિટર શ્રીએ સંયુક્ત રીતે પછી સ્ટેન્ડિંગ કમિટીની ગુરુવારે મળેલી બેઠકમાં આ બાબતે નિર્ણય કર્યો અને બંનેના ઠરાવ અલગ કર્યા, જેના કારણે કોર્પોરેશનને ₹4.5 કરોડનો ફાયદો થયો. હવે કોર્પોરેશન પછી ગઈકાલે બીજી વિડીયો અપલોડ કરી હતી ને હવે આજે કોર્પોરેશનના બગીચા વિભાગના ભ્રષ્ટાચાર પાર્ટ 3 તરફ નજર રાખીશું. પરંતુ તે વિશે વધુ વાત કરતા પહેલા થોડીક આ વિડીયો તરફ આપ દ્રષ્ટિપાત કરો, ખ્યાલ આવશે. પછી હું કહીશ કે આ શું ભ્રષ્ટાચાર છે. આ વિડીયોમાં આપ જોવો છો કે મોટી ખુલ્લી ખેતર છે ને જમીનો છે, મોટી ખેડવામાં આવી રહી છે, ક્યાંક ખાડા ખોદેલા છે, વાહનો પડ્યા છે, પરંતુ હાલ કોઈ અવર જવર છે નહીં. હવે હાલ કોઈ અવર જવર નથી તેની પાછળના પણ રહસ્ય છે. વિગતે વાત કરું તો મિત્રો, કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહ સાહેબના સૂચના મુજબ ગાંધીનગર લોકસભા વિસ્તારમાં મોટા પાયે વૃક્ષારોપણ કરવાનું, જેમાં માત્ર ગાંધીનગર લોકસભાના અમદાવાદમાં જેટલો વિસ્તાર આવે છે તેના માટે 30 લાખ રોપા લગાવવાનું એક જ દિવસે લગાવવાનું જાહેરાત કરવામાં આવી હતી. આના માટે મ્યુનિસિપલ બગીચા વિભાગ દ્વારા અલગ અલગ જગ્યાઓ જોવામાં આવી હતી, જેમાંથી આ જે આપણને બતાવી છે વિડીયોમાં તે જગ્યા પસંદ કરવામાં આવી હતી તે વણઝરમાં આવી છે. અહીં એક સરકારી ખરાબાની જમીન અને બીજી જમીન સરકારી, એ બે જમીનોને પસંદ કરીને ત્યાં વૃક્ષ લગાવવા 30 લાખ પૈકી 15 લાખ વૃક્ષ લગાવવા માટેનો નિર્ણય કરવામાં આવ્યો. અને તે માટે પછી બગીચા વિભાગે જોરશોરથી તૈયારી ચાલુ કરી હતી અને લગભગ સમજો કે 4 જેસીબી મશીન, 10 હિટાચી મશીન અને 40 જેટલી ટ્રકો સાથે દિવસ રાત એક કર્યા હતા. આના માટે જે સ્પેશિયલ ફાળવણી કરવામાં આવી હતી કોર્પોરેશનમાંથી લગભગ 600 જેટલા કર્મચારીઓની, તેમને પણ અહીંયા દિવસ રાત કામ કરવા માટે રોકવામાં આવ્યા હતા. અને એવું કહેવાય છે કે અહીં અત્યાર સુધી 15 લાખ પૈકી લગભગ 1 લાખ જેટલા ઓછામાં ઓછા ખાડા ખોદી કાઢવામાં આવ્યા છે વૃક્ષારોપણ માટે, જેને 1 ફૂટિયા ખાડા કહેવાય તેવા મિયાવાકી પદ્ધતિથી વૃક્ષારોપણ કરવાનું, એટલે 1 ફૂટિયા કહેવાય તેવા ખાડા ખોદી કાઢવામાં આવ્યા છે. અને 15 લાખ વૃક્ષો માટે જે વર્ક ઓર્ડર પણ અપાઈ ગયા, મિયાવાકી પદ્ધતિ માટે જે ગયા મેં કહ્યું હતું કે રવિવારના દિવસે ટેન્ડર ખુલ્યા અને વર્ક ઓર્ડર અપાઈ ગયા છે, તે પૈકી વૃક્ષો પણ ઉતરવાની શરૂઆત થતી હતી. અને અચાનક ડેપ્યુટી કમિશનર શ્રી બગીચા વિભાગને તેમની આવડત પ્રત્યે એક મોટો ઝાટકો આવી ગયો. જે ડેપ્યુટી કમિશનર શ્રી બગીચા વિભાગ એમ કહે છે કે હું કાયમ નિયમો મુજબ જ કામ કરું છું અને નિયમ સિવાય કામ નથી કરતા,
તેમની આવડત, બેદરકારી કે તેમના જ્ઞાન પ્રત્યે મોટો ઝાટકો આવી ગયો. કારણ કે કામ એમાં એવું હતું કે જે સ્થળે તેઓએ આ બધી પસંદગી કરીને લગભગ એમ કહેવાય કે કરોડ રૂપિયાનો ખર્ચો લગભગ કરી કાઢ્યો હતો. ત્યારબાદ તેમને ગાંધીનગરથી સંદેશ મળ્યો અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કેટલાક જ્ઞાની લોકો સમજ આપી કે આપ શ્રી જે સ્થળે કામ કરવા જઈ રહ્યા છો તે સ્થળ ગાંધીનગર લોકસભાની પરંતુ ખેડાની લોકસભામાં આવે છે. એટલે હવે જયારે યુએચએમ સાહેબે, શ્રી અમિતભાઈ શાહે જે હુકમ કર્યો હતો, જે સૂચના આપી હતી, જે વૃક્ષારોપણનું પ્લાનિંગ કરવામાં આવ્યું હતું, ચાલી રહ્યું હતું, તેની પર ઠંડુ પાણી હાલ પૂરતું ફરી વળ્યું છે. હાલ પૂરતું ફરી વળ્યાનું કારણ એટલે છે કે ગાંધીનગર લોકસભા વિસ્તારમાં એક સાથે 15 લાખ, જે અમદાવાદના વિસ્તાર છે, જે ગાંધીનગર લોકસભાનો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જેટલો ભાગ આવ્યો તેમાં એક સાથે 15 લાખ વૃક્ષ રોપી શકાય તેવી કોઈ મોટી જગ્યા નથી. એટલે હવે ડેપ્યુટી કમિશનર શ્રી બગીચા વિભાગ દ્વારા સરકારને અને કલેક્ટર શ્રીને વિવિધ જગ્યાએ જમીનો ફાળવવા માટે પત્રો લખવામાં આવી રહ્યા છે. ગોતા ગોધાવી કેનાલનો પણ ઉપયોગ થઈ શકે છે વૃક્ષારોપણ માટે. પરંતુ હાલ જે છે કે યુએચએમ સાહેબનો જે પ્રોગ્રામ હતો 30 લાખ રોપાનો, તેની પર ડેપ્યુટી કમિશનર શ્રી બગીચા વિભાગના અણઆવડતના, બેદરકારીના કારણે બ્રેક વાગી ગઈ છે અને 28 તારીખે કદાચ આ પ્રોગ્રામ સમયસર થશે કે કેમ તે માટે શંકાનો સવાલ છે. અને થશે તો તે 30 લાખ રોપાનો જશે કે કેમ તે બીજો શંકાનો સવાલ ઉદ્ભવી રહ્યો છે. આ જગ્યાએ એક ખાડો ખોદવા માટે મિયાવાકી પદ્ધતિથી, જો એક ખાડો ખોદવામાં વૃક્ષારોપણ કરવામાં આવે મિયાવાકી પદ્ધતિથી, તો એક ખાડો ખોદવા માટે ગઈ સાલ 28 રૂપિયા આપ્યા હતા. ખાડો ખોદી પ્લાન્ટેશન કરવાનું અને તેની 3 મહિના જાળવણી કરવી, આવી એક પદ્ધતિ. હવે તમે જુઓ કે 1 લાખ રોપા થઈ ગયા તો 28 લાખ રૂપિયા તો તેમાં જતા રહ્યા. 600 કર્મચારીઓએ 5-6 દિવસ કામ કર્યું હશે અને તેમનો પગાર, મેન પાવરનો પગાર વત્તા 4 જેસીબી, 10 હિટાચીને 40 ટ્રકનું દૈનિક ભાડું જો ગણવા જઈએ, બજાર ભાવ મુજબ ગણતરી મારી આછી પાતળી, તો એ લગભગ 3.5 લાખ રૂપિયા પ્રતિરોજ થાય. આ બધાનો હિસાબ મારતા લગભગ ડેપ્યુટી કમિશનર શ્રી બગીચા વિભાગ અને તેમના આસિસ્ટન્ટ કમિશનર શ્રી CSR સંભાળતા શ્રી રાહુલભાઈ શાહની કૃપાથી કોર્પોરેશનની તિજોરીને લાખો રૂપિયાનો ફટકો તો પડ્યો જ છે. આ ઉપરાંત જે યુએચએમ સાહેબનો કાર્યક્રમ છે તેના પર પણ હાલ શંકાના વાદળો ઘેરાઈ ગયા છે કે આ કાર્યક્રમ થશે કે કેમ, અને થશે તો કેવો થશે. અહીં પ્રશ્ન એ થાય છે કે એક ઉચ્ચ કક્ષાની ડિગ્રી, IAS ની ડિગ્રી ધરાવતા અધિકારીને કઈ લોકસભામાં કયું વિસ્તાર આવે છે તે બાબતનું જ્ઞાન નહીં હોય. નંબર 1, આ બાબતની આટલે મોટા પાયે તૈયારી કરી ત્યાં સુધી શું તેમણે એ તપાસ નહીં કરી હોય કે આ વિસ્તાર લોકસભા કઈ લોકસભામાં છે, ગાંધીનગરમાં છે, અમદાવાદમાં છે કે ખેડામાં આવે છે. ત્રીજી વસ્તુ, જે આસિસ્ટન્ટ કમિશનર શ્રીના તેઓ અંગત સલાહકાર તરીકે નિમણૂક કરી, ઓન પેપર નહીં ઓફ પેપર નિમણૂક કરી છે, તે શ્રી રાહુલભાઈ શાહ નો આ પોર્ટફોલિયો જ નથી. તેઓનો પોર્ટફોલિયો CSR નો છે. ખરેખર આ પોર્ટફોલિયો તો સૌરભભાઈ પટેલ હતો. તો સૌરભભાઈ પટેલની મદદ લેવાના બદલે તેઓ શા માટે આ રાહુલભાઈ શાહની મદદ લઈ રહ્યા છે? આ બીજી વસ્તુ છે. એટલે આમ એકંદરે જોવા જાવ તો મ્યુનિસિપલ બગીચા વિભાગમાં પરંપરાગત રીતે ગઈ સાલની જેમ આ સાલ પણ મ્યુનિસિપલ તિજોરીને લાખો કરોડો રૂપિયાનું નુકસાન થતું રહ્યું છે. ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર થતો રહ્યો છે. તેમ કહેવામાં આવે તો કોઈ અતિશયોક્તિ નથી. અને અધૂરામાં પૂરું 5 લાખ મિલિયન ટ્રીસ પૈકી 5 મિલિયન ટ્રીસની જગ્યાએ 3 મિલિયન તો ખાલી ગાંધીનગર લોકસભામાં થવાનું છે. જે પૈકી આ 15 લાખ રોપા એટલે કે 1.5 મિલિયન રોપાનું તો અત્યારે ભોપાળું વળી ગયેલું છે.
કે 15 લાખ રૂપિયા લગાવશે ક્યાં? હવે પછી એમ કહે છે કે જે આ જગ્યાએ જ્યાં ખાડા ખોદી કાઢ્યા છે ભૂલથી, બેદરકારીથી કે અણાવરતના કારણે જ્યાં ખાડા ખોદવામાં આવ્યા છે ત્યાં ખર્ચો એડે નહીં જાય, ત્યાં પણ જેટલા ખાડા ખોદ્યા છે એટલા 1, 2 લાખ, 3 લાખ રૂપિયા લગાવીશું. એ વાંધો નથી લગાવો, પરંતુ જ્યારે આટલા મોટા પાયે એક રેકોર્ડ બનાવવા જઈ રહ્યો, આટલા મોટા પાયે એક જ દિવસમાં કામ થઈ રહ્યું, રોપા લગાવવાના, ત્યારે આવી બેદરકારી શું ક્ષમાને પાત્ર છે? આવા સવાલ પણ કોર્પોરેશનમાં થઈ રહ્યા છે. મિત્રો, આપ પણ જવાબ આપશો કે એક ઉચ્ચ કક્ષાના આઈએએસ અધિકારી જો આવી મોટી બેદરકારી દાખવે તો તે કેટલા અંશે વ્યાજબી છે? આપનો અભિપ્રાય જરૂર જણાવશો. આશા છે આ વિડીયો આપને પસંદ આવ્યો છે. જય ભારત, જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.